અહીંયા આપણે યુનિટ 5 એટલે કે યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડ એક્ટિવિટી 1 એટલે કે લિસનિંગ વિશે જોઈએ તો રીડ ધ સ્ટોરી રોબિન્સન કાર્સલો ડિસ્કવર ધ ફૂટપ્રિન્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એટલે કે આપણને જે યુનિટ 5માં સ્ટોરી આપવામાં આવી છે રોબિન કાર્સો ડિસ્કવર ધ ફૂટપ્રિન્ટ, એના અહીંયા આપણને એક પ્રશ્નો આપેલા છે. રોબિન્સન કાર્સોસ શિપ વોઝ વ્રિકેલ્ડ on the island, on the sand and on the mainland, and A in the storm. તો અહીંયા આન્સર સાચો જવાબ છે ઇન ધ સ્ટ્રોમ, એ આપણે ટીક કરવાનો છે. પછી વેર ડીડ ધ રોબિન્સન સી અ ફૂટપ્રિન્ટ, એટલે કે રોબિન્સને પગલાં ક્યાં જોયા? તો રોબિન્સન શો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ, એટલે કે માટી ઉપર તેને પગલાં જોયા. સિમિલર વર્ડ ફોર અમેઝ એટલે આશ્ચર્ય, ક્યુરિયોસ, સરપ્રાઇઝ, ફ્રીટેડ, એપ્રોચેડ. તો સરપ્રાઇઝનું સિમિલર વર્ડ થાય છે અમેઝનું સિમિલર વર્ડ થાય છે સરપ્રાઇઝ. રોબિન્સન કોલ કેવ એટલે કે ગુફાને શું કહેતું હતું? પેલેસ કે કેસલ? કેસલ એટલે મહેલ, પેલેસ એટલે મહેલ થાય, કેસલ પણ મહેલ થાય છે. એટલે કે રોબિન્સન પોતાની ગુફાને શું કેસલ કહેતો હતો. રોબિન્સન લીવ ઇન ધ કેવ ઓન ધ આઇસલેન્ડ, ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે રોબિન્સન ક્યાં રહેતો હતો? તો રોબિન્સન રહેતો હતો આઇલેન્ડ ઉપર, એટલે કે સાચું વિધાન છે. હુ વોઝ ધ લોંગિંગ ફોર ધ કંપની, એટલે કે કોને કંપની જોઈતી હતી? તો રોબિન્સન વોઝ અ લોંગિંગ ફોર અ કંપની, એટલે કે તેને કોઈક માણસ જોઈતો હતો, કેમ કે તે ટાપુ ઉપર રહેતો હતો. અહીંયા હી ટોટ, અહીંયા આપણને આડા અવરા વાક્યો આવેલા છે, એ વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા આપણે ગોઠવીએ છીએ. તો વન્સ ડે રોબિન્સન વોઝ વોકિંગ ટુવર્ડ હિઝ બોટ. હી શો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. હી થોટ there could be some swages from the mainland. He decided to go to the shore, and again he realized that the footprints seemed longer. He was worried about his own safety. એટલે કે પોતાની ચિંતા કરવા લાગ્યો. આ વાર્તા છે ક્રમમાં ગોઠવેલા છે કે શરૂઆતમાં તે ફૂટપ્રિન્ટ જોવે છે. તે ફૂટપ્રિન્ટ ક્યાં જોવે છે? તો એ માટી ઉપર એટલે કે રેતી ઉપર એના પગલાં જુએ છે. પછી તે ગભરાઈ જાય છે, એની વાતચીત કરવામાં આવે છે અને વાક્યોને ક્રમમાં ગોઠવ્યા છે. સાચો ક્રમ 3, 2, 4, 1, 6, 5 છે. પછી આપણને અહીંયા આપી છે એક્ટિવિટી 2 રીડિંગ છે. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ ક્લાઉડ, એટલે કે આપણને જે રાઉન્ડ આપ્યું છે એમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધવાના છે ને એ નીચે લખવાના છે. અહીંયા વે આપ્યું છે, કેટ આપ્યું છે, કિંગ આપ્યું છે, સ્ટે, સ્પિન, બેટ, થિંક, ગ્રીસ, નેસ અને રેન આપ્યું છે. તો અહીંયા સિંગ છે, તો સિંગનો સિમિલર વર્ડ કિંગ આવે અને થિંગ આવે છે. પછી ટ્રેન છે, તો ટ્રેનનું સિમિલર વર્ડ રેન અને સ્પેન છે, જે આપણને આવેલું છે રેન અને સ્પેન આપેલું છે. પછી હેટનું આપેલું છે બેટ અને કેટ. પછી આપણને ત્રીજો વર્ડ ચોથો વર્ડ આપ્યો છે પ્લે, તો સ્ટે અને વે. અહીંયા તમે જોઈ શકો છો સ્ટે અને વે આપેલા છે. પછી અહીંયા જોઈ શકો પીસ, તો નેસ અને ગ્રીસ. અહીંયા તમે જોઈજો નેસ અને ગ્રીસ. અહીંયા આપણે રાઇમિંગ વર્ડ જોઈ શકો તો છેલ્લા શબ્દો એક સેમ જેવા હોય અથવા તેમનો પ્રાસ પણ સેમ હોય, તેને રાઇમિંગ વર્ડ કહે છે. અહીંયા જુઓ એટ બધામાં સેમ આવેલું છે. આમાં AY એટલે કે AY આવેલું છે. અહીંયા CECC પીસનું આવેલું છે, 3 અક્ષર સેમ છે. અહીંયા બી 3 AIN. અહીંયા કિંગના છે ING. તો લાસ્ટના અક્ષરો સેમ આવતા હોય તેને રાઇમિંગ વર્ડ કહે છે અથવા તેનું પ્રોનાઉન્સિએશન સેમ હોય. અહીંયા આપણને એક્ટિવિટી 3 સ્ટોરી આપી છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ. તેજસ્વી વોઝ વેરી એક્સાઇટેડ એન્ડ સી પ્રિપેર ફોર હર સમર વેકેશન. સી હેડ નેવર ટ્રાવેલ બાય ફ્લાઇટ બિફોર. સી થોટ ઓફ ધ ટ્રાવેલિંગ ટુ હર અંકલ્સ હાઉસ with her parents. She asked Papa, I will never travel by flight before. What will it be like? Papa replied, I'll
બી ફૂલ ઓફ લર્નિંગ એન્ડ ફન બેટા. અહીંયા આપણે તેજસ્વીની છે કે જે પહેલી વખત પોતાના ઉનાળા વેકેશન માટે પોતાના કાકાના ઘરે જઈ રહી છે, ત્યારે તે એટલે કે પ્લેન દ્વારા ફ્લાઇટ દ્વારા જઈ રહી છે, ત્યારે તેના પેરેન્ટ્સ તેની સાથે હોય છે. તે તેના પિતાને પ્રશ્ન પૂછે છે કે ટ્રાવેલિંગમાં શું હોય છે, એના પહેલાં શું હોય છે, એના પ્રશ્નો પણ છે. વોટ વિલ ધી લાઈક? એના પપ્પા કહે છે ફૂલ ઓફ લર્નિંગ ફન બેટા. પછી શિયાળા એટલે ધ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એ કે તેઓ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવે છે. તે એન્ટર ધ ઇન્ટુ ડિપાર્ચર એરિયા, એટલે કે તેઓ ડિપાર્ચર એરિયામાં દાખલ થાય છે. દે ગોટ ધ ધેર બોર્ડિંગ પાસ એન્ડ ચેક ધ ઇન ધ લગેજ. તેમના બોર્ડિંગ પાસ ચેક થાય છે, તેમનું લગેજ ચેક થાય છે. આફ્ટર સિક્યુરિટી ચેક ઇન દે રીચ ટુ ગેટ નંબર 5. તેમનું ચેકિંગ થયા પછી તેઓ ગેટ નંબર 5 પર પહોંચે છે. બોર્ડ ધ ફ્લાઇટ, એમની ફ્લાઇટ રેડી થાય છે. તેજસ્વીની બીકમ વેરી હેપી, તેજસ્વીની ખૂબ જ ખુશ થાય છે. તો અહીંયા આપણને આપ્યું ડેશ વોઝ વેરી એક્સાઇટેડ ફોર સમર વેકેશન. પાપા તેજસ્વીની કે મમ્મી. તો આપણે સ્ટોરી વાંચી છીએ, એના ઉપરથી જવાબ તેજસ્વીની હેડ નેવર ટ્રાવેલ બાય અ ડેશ. અહીંયા આપણે ખાલી જગ્યા ખુલ્લી રાખીએ તો બસ, ટ્રેન કે ફ્લાઇટ. તો ફ્લાઇટ. તેજસ્વીની થોટ ઓફ ટ્રાવેલિંગ ટુ હર ડેશ હાઉસ, એટલે કોના ઘરે જઈ રહી છે? ફ્રેન્ડ્સ, અંકલ્સ કે સિસ્ટર? તો અંકલ્સના ઘરે, અંકલ્સ હાઉસ. દે ગોટ ધેર ડેશ એન્ડ ચેક ઇન ધ લગેજ. તો અહીંયા બોર્ડિંગ એન્ડ પાસીસ, આઈડી પ્રૂફ અને કેશબેક એ કહીને હતું, એટલે કે બોર્ડિંગ એન્ડ પાસીસ આન્સર એ છે. તેજસ્વીની બીકમ વેરી ડેશ એટ લાસ્ટ, એટલે કે છેલ્લે તેજસ્વીની શું થઈ? તો એંગ્રી થઈ, હેપી થઈ કે હેલ્ધી? તો હેપી થાય છે. અહીંયા આપણને સાદા વર્તમાનકાળના વાક્યો આપેલા છે, અને તો એના આધારે સાદા વર્તમાનકાળનો નિયમ છે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો તેમાં SES લાગે, એટલે કે એક વચનમાં હોય તો સી, હી, સી, ઇટ નામ હોય તો જ S અને ES લાગશે. બહુવચન હોય તો તેમાં S લાગશે નહીં, SES લાગશે. અહીંયા આપણને હાલ છે વી ઓલવેઝ, અહીંયા બહુવચન વી છે, તો અહીંયા આપણને ગેટ અને ગેટ્સ આપ્યું છે. તો ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કેમ કે બહુવચન છે. અહીંયા વાક્ય જોઈએ તો ધે આપણને આપેલું છે, તો બહુવચન છે, તો એમાં SES લાગશે નહીં. તો સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. હવે જીલ આપેલું છે, ત્રીજું પુરુષ એકવચન નામ છે, તો ડ્રિંક્સ, એની પાછળ S લાગશે, તો મિલ્ક એવરી મોર્નિંગ. ક્રિશા એન્ડ પ્રિશા ડેશ ટુ ધ ડાન્સ ક્લાસીસ રેગ્યુલરી. અહીંયા ક્રિશા એન્ડ પ્રિશા આપ્યું છે, તો અહીંયા બહુવચન થાય છે, તો બહુવચનમાં SES લાગશે નહીં, કેમ કે ત્રીજા પુરુષ એક વચનમાં જ લાગશે. આપણે નિયમ યાદ રાખવાનો છે, તો અહીંયા ગો આવશે. ધ પોસ્ટમેન ડેશ લેટર, પોસ્ટમેન એક જ છે, ત્રીજો પુરુષ એક વચન, તો ડિલિવર્સ આવશે. પછી ધ ડૉક્ટર ડેશ ધ પેશન્ટ, ડૉક્ટર્સ, અહીંયા ડૉક્ટર્સ છે, અહીંયા ધ ડૉક્ટર છે, એટલે કે એક છે, તો અહીંયા ટ્રીટ્સ આવશે, એટલે કે એક વચન છે, ત્રીજો પુરુષ હી. આપણે નિયમ જોયો છે કે હી, સી, ઇટ નામ હોય તો તેની સાથે SES લાગશે. ગોનું શું છે? ગોસ થયું છે. હી ગોઝ ટુ લાઇબ્રેરી ટ્વાઇસ અ વીક. પછી મંકીસ, અહીંયા બહુવચન છે, ડેશ બનાનાસ, તો મંકીસ લવ્સ બનાના, એટલે કે મંકીઓને બનાના પ્રિય હોય છે. ધ્રુવ, અહીંયા એક વચન છે, તો ત્રીજું પુરુષ એક વચન છે, તો અહીંયા વોચનું છે, વોચિસ થઈ ગયું છે. કાર્ટૂન એવરી સન્ડે, અહીંયા આઈ છે, એક વચન, પહેલો પુરુષ છે, એટલે આઈ લાઈક ચોકલેટ આઈસ્ક્રીમ, મને ચોકલેટ આઈસ્ક્રીમ ગમે છે. અહીંયા ટીક કર્યું નથી, તો અહીંયા જવાબ આવશે લાઈક. હવે અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, એ ચિત્રના આધારે આપણે ખરું ખોટું કરવાનું છે. તો અહીંયા ધ બોય ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, અહીંયા ચિત્ર જુઓ તો તમને શું કરતો દેખાય છે? અહીંયા છોકરો સાયકલ ચલાવતો દેખાય છે, તો એનો જવાબ આવશે. તો અહીંયા આપણે ખરું કરવાનું છે. ધ બોય ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. અને બીજું વાક્ય લખ્યું છે ધ બોય ઇઝ ઇટિંગ એન આઈસ્ક્રીમ, તો અહીંયા આઈસ્ક્રીમ ખાય છે? ના, નથી ખાતો, તો અહીંયા ખોટું છે, તો એ ચોકડીએ કરી શકાય, પણ આપણે રાઈટ જ કરવાનું છે. પછી અહીંયા છોકરી છે, એ બ્રશ લઈને ઊભી છે, તો શું કરતી હોઈ શકે? તો ધ ગર્લ ઇઝ સ્લીપિંગ, ના, સૂવે છે, સ્લીપિંગ એટલે સૂવું. ધ ગર્લ ઇઝ પેઇન્ટિંગ, તો એ ચિત્ર દોરી રહી છે, તો આપણું ખરું ક્યાં કરવું પડશે? તો બીજા નંબરમાં, એટલે કે પહેલા નંબરમાં ધ ગર્લ્સ ઇઝ પેઇન્ટિંગ. અહીંયા આપણે છોકરો જોઈ શકાય, છોકરો તરી રહ્યો છે, તો તરવાને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્વિમિંગ. તો
તો ધ બોય ઇઝ સ્વિમિંગ, તો અહીંયા આપણે ખરું કરવું પડશે. અને ધ બોય ઇઝ વોચિંગ ટીવી, અહીંયા છોકરો વોચિંગ એટલે કે ટીવી જોઈ રહ્યો નથી, તો એ ખરું કરવું પડશે નહીં, એટલે કે રાઇટ ટીક કરવાનું નથી. ધ ગર્લ્સ ઇઝ પ્લેઇંગ ધ ગિટાર, અહીંયા આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ તો છોકરી શું કરી છે, તો ગિટાર વગાડી રહી છે, તો એને અંગ્રેજીમાં શું કહે, ધ ગર્લ ઇઝ પ્લેઇંગ ધ ગિટાર. અહીંયા ધ ગર્લ ઇઝ રીડિંગ અ બુક, ના, તે બુક વાંચતી નથી. પછી અહીંયા છોકરો છે 5મા નંબરનું છે. અહીંયા આપણે છોકરો છોડ વાવી રહ્યો છે, તો અહીંયા શું આવશે વાક્ય, છોડનું વાવવું એટલે પ્લાન્ટિંગ થાય છે. આ ટ્રી એટલે ઝાડ, અહીંયા ઝાડ વાવી રહ્યો છે, તો ધ બોય ઇઝ પ્લાન્ટિંગ અ ટ્રી, અહીંયા રાઇટ ટીક આવશે. ધ બોય ઇઝ થ્રોઈંગ અ બોલ, છોકરો બોલ ફેંકી રહ્યો નથી, તો ખોટું છે, એટલે આપણે અહીંયા જ કંઈ નિશાની કરવાની આવશે નહીં. ધ ગર્લ ઇઝ પ્લેઇંગ ધ સોકર, અહીંયા આપણે ફૂટબોલ બી આવી શકે ને સોકરને પણ ફૂટબોલ કહેવામાં આવે છે, એટલે સોકર હાલશે. અહીંયા કરવું હશે. ગર્લ ઇઝ પ્લેઇંગ હોકી પ્લે કરી રહી છે, ના, તો આપણે કંઈ ટીક કરવાનું રહેશે નહીં. અહીંયા ફોટો જુઓ 7 નંબરનું છે, એમાં છોકરી ગીત ગાઈ રહી છે, આ એનો અવાજ નીકળી રહ્યો છે એટલે એને નિશાની આપી છે. તો ગર્લ ઇઝ સિંગિંગ, તો આપણે ટીક ક્યાં કરવાનું આવશે, ગર્લ ઇઝ સિંગિંગ. પછી આપણને 8 નંબરમાં આવી ધ બોય, તો અહીંયા ચિત્ર જોઈએ તો છોકરો શું કરી રહ્યો છે, તો પતંગ ચકાવી રહ્યો છે, તો આપણે શું કરવાનું છે, ધ બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, એટલે કે છોકરો પતંગ ચકાવી રહ્યો છે, કાઇટને શું કહેવાય, પતંગ કહેવાય. તો ધ બોય ઇઝ ફ્લાઇંગ એન એરોપ્લેન, છોકરો વિમાન ઉડાવી રહ્યો છે, ના, તે પતંગ ચકાવી રહ્યો છે. અહીંયા આપણને એક્ટિવિટી 7C આપી છે. લુક એટ ધ પિક્ચર, રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આપણને જે અહીંયા આપણને ડિસ્ક્રિપ્શન આપેલું છે, પિક્ચર વિશે વાર્તા લખી છે, તે વાર્તા વાંચવાની છે, એટલે એના વિશે વર્ણન આપેલું છે, એના આધારે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના જવાબ આપવાનો છે. નયન ઇઝ રનિંગ ઇન ધ પાર્ક, નયન બગીચામાં દોડી રહ્યો છે. વન બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, અને એક છોકરો પતંગ ચકાવી રહ્યો છે. અ ડોગ ઇઝ બાર્કિંગ અ નિયર ધ ટ્રી, કૂતરો વૃક્ષની નજીક બસી રહ્યો છે. નયન સિસ્ટર ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ એન્ડ રીડિંગ અ બુક, એટલે કે નયનની બેન બેન્ચ ઉપર બેઠી છે અને તે બુક એટલે ચોપડી વાંચી રહી છે. ધ સન ઇઝ શાઇનિંગ એન્ડ ધ બર્ડ આર સિંગિંગ, સૂરજ પ્રકાશી રહ્યો છે એટલે શાઇનિંગ કરી રહ્યો છે અને પક્ષીઓ ગીત ગાઈ રહ્યા છે. તો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ નયન ડુઈંગ, નયન શું કરી રહ્યો છે. નયન ઇઝ રનિંગ ઇન ધ પાર્ક, એટલે કે નયન શું કરી રહ્યો છે, તો અહીંયા આપણે નયન લેવાનું છે અને ઇઝ છે એ પાછળ આવશે, એટલે કે નયનની પાસે કર્તાની પાસે આવશે, તો નયન ઇઝ રનિંગ ઇન ધ પાર્ક. વોટ ઇઝ વન બોય ડુઈંગ, એટલે એક છોકરો શું કરે છે, વન બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. વોટ આર ધ બર્ડ ડુઈંગ, પક્ષીઓ શું કરે છે, ધ બર્ડ આર સિંગિંગ, એટલે પક્ષીઓ ગીત ગાઈ રહ્યા છે. વેર ઇઝ ધ ડોગ બાર્કિંગ, કૂતરો ક્યાં ભસી રહ્યો છે, વેર એટલે જગ્યા છે. ડોગ ઇઝ બાર્કિંગ અ નિયર ધ ટ્રી, એટલે કે કૂતરો વૃક્ષની નજીક ભસી રહ્યો છે. વોટ ઇઝ નયન સિસ્ટર ડુઈંગ, એટલે કે નયનની સિસ્ટર શું કરી રહી છે, તો નયન સિસ્ટર ઇઝ રીડિંગ અ બુક. અહીંયા આપણને આન્સર આપી ગયા છે, તો શાંતિથી તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો અને ગુજરાતી પણ સમજાવ્યું છે, તમને ખ્યાલ આવે તે માટે. અહીંયા ફ્રેમ ધ ક્વેશ્ચન એન્ડ ગેટ ધ અંડરલાઇન વર્ડ ટુ આન્સર. અહીંયા આપણને એવા અંડરલાઇન કરેલા છે, એ રીતે પ્રશ્ન બનાવવાનો છે કે જે જવાબ હોઈ શકે, એટલે કે પ્રશ્ન બનાવવાનો છે, અંડરલાઇનવાળો એ જવાબ બને. અહીંયા આપણને આપ્યું છે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ટુ સ્કૂલ, અહીંયા ગોઈંગ ટુ સ્કૂલ એટલે કે ક્યાં જાય છે, ક્યાં માટે પ્રશ્ન બને છે 2. વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ, પ્રશ્ન ક્યાં છે. SVOMPT યાદ રાખવું, S એટલે કરતા થાય છે, V એટલે વર્બ એટલે કે ક્રિયાપદ થાય છે, O એટલે ઓબ્જેક્ટ થાય છે, M એટલે મેનસ થાય છે, P એટલે પ્લેસ થાય છે અને T એટલે ટાઈમ. અહીંયા આપણે ખાલી પ્રશ્નો જોઈ રહ્યા છે. SVOMPT વિશે તો પછીથી સમજીશું નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. તો અહીંયા ધ્યાન રાખીએ. અહીંયા ધ જીલ ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક, એટલે કે જીલ ચોપડી વાંચી રહ્યો છે, તો એને પ્રશ્ન બનાવવો હોય તો શું, જીલ શું કરી રહ્યો છે, શું એટલે વોટ. વોટ ઇઝ જીલ રીડિંગ, એટલે કે જીલ શું વાંચી રહ્યો છે, તો જીલ પુસ્તક વાંચે અથવા વાર્તાની ચોપડી વાંચી રહ્યો છે. આ જવાબ આવી શકે છે.
પછી ધેર આર મીટિંગ એટ 9 o'clock. અહીંયા સમય આપ્યો છે, તો સમય હંમેશા ક્યારે આવે છે, તો ક્યારે માટે શું આવશે? વેન આર ધે મીટિંગ, તેઓ ક્યારે મળવાના છે, એટલે ક્યારે મુલાકાત કરવાના છે, તો શું એ 9 o'clock એટલે કે 9 વાગે. શ્રેયા ઇઝ ઇટિંગ અ પિઝા, શ્રેયા શું ખાઈ રહી છે? પ્રશ્ન બનાવવાનો. એ શું અહીંયા લગાવીશું, શ્રેયા શું ખાઈ રહી છે, તો વોટ ઇઝ શ્રેયા ઇટિંગ, એટલે કે શ્રેયા શું ખાઈ રહી છે, તો પિઝા. તન્વી ઇઝ સિટિંગ ઇન ધ પાર્ક, તન્વી ક્યાં બેઠી છે? અહીંયા ઇન ધ પાર્ક એટલે કે જગ્યા છે, તો એની પ્રશ્ન બનાવશો શું લાગશે? વેર ઇઝ તન્વી સિટિંગ, તન્વી ક્યાં બેઠી છે? તો ઇન ધ પાર્ક એટલે કે બગીચામાં. સ્ટુડન્ટ આર પ્રેક્ટિસિંગ ફોર ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન, એટલે કે સ્કૂલ એન્યુઅલ ફંક્શન માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો હવે પ્રશ્ન પૂછો તો કોણ સ્કૂલ એન્યુઅલ ફંક્શન માટે પ્રેક્ટિસ કરી રહ્યું છે? કોણ? તો હું લગાવો, તો ક્વેશ્ચન એને થઈ જશે અને આન્સરમાં કોઈ પણ જગ્યાએ ફેરફાર કરવાનો રહેશે નહીં. અહીંયા પ્રશ્નાચિહ્ન લગાવવાનું રહેશે, અહીંયા લગાવેલું નથી પણ પ્રશ્નાચિહ્ન લગાવવું જોઈએ, તો તમારો જવાબ સાચો પછી. તન્વી ઇઝ ડુઈંગ અ હોમવર્ક, તન્વી પોતાનું ગૃહ કાર્ય કરી રહી છે, તો એનો પ્રશ્ન બનાવો. વોટ ઇઝ તન્વી ડુઈંગ, તન્વી શું કરી રહી છે? બોય આર પ્લેઇંગ ઇન ધ પ્લેગ્રાઉન્ડ, બાળકો એટલે છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે, તો એનો પ્રશ્ન ઇન ધ પ્લેગ્રાઉન્ડ નીકાળી દો. તો બાળકો શું કરી રહ્યા, ક્યાં રમી રહ્યા છે? તો વેર આર ધ બોયઝ પ્લેઇંગ, એટલે કે છોકરાઓ ક્યાં રમી રહ્યા છે? તો ઇન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં. ક્રિશા ઇઝ પ્રિપેરિંગ ફોર ધ ખેલ મહાકુંભ, એટલે હુ ઇઝ ધ પ્રિપેરિંગ ફોર અ ખેલ મહાકુંભ, એટલે કે કોણ ખેલ મહાકુંભની તૈયારી કરી રહી છે? અહીંયા આપણને શબ્દો આપેલા છે, એટલે કે કમ્પ્લીટ ધ વર્ડ કરવાનું. ધ પર્સન હુ ટીચ, એટલે કે કોણ છે કે જે આપણને શીખવે છે? તો ટીચર, એનો સ્પેલિંગ લખવાનો છે ટીચરનો. પછી ધ સ્ટુડન્ટ સીટ ઓન ઇટ, એટલે કે વિદ્યાર્થીઓ એના ઉપર બેસે છે, એ વસ્તુ કઈ છે? તો બેન્ચ. વી રીડ ઇટ, એટલે કે આપણે શું વાંચીએ છીએ? તો બુક. વી ડ્રો શેપ્સ યુઝિંગ ઇટ, એટલે કે જેનાથી આપણે શેપ અથવા ચિત્રો દોરીએ છીએ, તો એને શું કહેવાય? પેન્સિલ. વી ગોટ ધેર ટુ રીડ બુક, આપણે જે પુસ્તકો વાંચવા જઈએ છીએ તે જગ્યા, તો લાઇબ્રેરી. મીલ ઇન ધ મોર્નિંગ, એટલે કે મોર્નિંગના મીલને એટલે કે ભોજનની, સવારના ભોજનને શું કહે છે? તો બ્રેકફાસ્ટ, નાસ્તો કહે છે. એપલ એન્ડ બનાના આર, એપલ અને બનાના શું છે? તો ફ્રૂટ્સ. સ્ક્વેર ધ સર્કલ, સ્ક્વેર એન્ડ સર્કલ શું છે? તો શેપ્સ, એટલે કે આકારો છે. નેમ ઓફ ધ સિઝન, એટલે કે સિઝનનું એક નામ છે, તો સમર, એટલે કે ઉનાળો છે. ધ કેપિટલ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતનું કેપિટલ કયું છે? તો ગાંધીનગર, એ ડી આવે છે ગાંધીનગર. અહીંયા આપણને એક્ટિવિટી 6 આપી છે. 20 વર્ડ લખવાના છે જે તમારા નામ મુજબ હોઈ શકે. મારું નામ જિગ્નેશ છે, તે મેં જિગ્નેશ નામના આધારે જે ઉપરથી લખ્યા છે, જે ઉપર જશ, જુસી, જંગ, જંગલ, જોય, જોઈન, જ્યુસ, જેકલ, જૂન, જુલાઈ, જો, જમ, જલેબી, જોલીસ, જોયફુલ, જનરી, જાન્યુઆરી, જય, જાનવી, જગલર, આ મેં નામ લખ્યા છે. તો તમે તમારી રીતે તમારા સ્પેલિંગના આધારે ડિક્શનરીનો ઉપયોગ કરીને પણ નામ લખી શકો છો. તો તમારું સ્પેલિંગ કેવું હોય તો કેથી લખવાના, કાઇટ, એ રીતે કીપ, એવા શબ્દો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણને એક્ટિવિટી 7 આપી છે. એક્ટિવિટી 7માં તમે જોઈ શકો વર્ક ઇન ધ પેન અને ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, એટલે કે આ ચિત્ર જોઈને તમારે શબ્દો લખવાના છે. જય, સંજય, રેશમા, ઈવા, એ અહીંયા આપણને ચિત્ર આપેલા છે કે જે ગાર્ડનનું ચિત્ર છે. તમે લખો ધીસ ઇઝ પિક્ચર ઇઝ ધ ગાર્ડન, દેર આર મેની ચિલ્ડ્રન પ્લેઇંગ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ગેમ. અહીંયા આપણે સિમ્પલ વાક્ય સંજય એન્ડ જય આર પ્લેઇંગ ધ ગેમ, સંજય અને જય ગેમ રમી રહ્યા છે. સુનિતા, ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ, સુનિતા, ગીતા અને ઈવા દોરડા કૂદી રહ્યા છે. ઇરફાન એન્ડ મહેશ આર ઓન ધ સીસો, ઇરફાન અને મહેશ સીસો ઉપર બેસ્યા છે. સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ, સોના અને મોના હિંચકા પર બેઠા છે. રેશમા ઇઝ સ્લાઇડિંગ, એટલે રેશમા લપસણી ખાઈ રહી છે. પછી સંજય ઇઝ ધ બિહાઇન્ડ ટ્રી, સંજય બિહાઇન્ડ એટલે કે ઝાડની પાછળ સંતાયો છે. તો અહીંયા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવા નવા વિડીયો આપણે ચેનલ ઉપર મૂકતા રહીશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ.